રામ રામ દોસ્તો, બહુ મોટો વિરોધ એક થઈ રહ્યો છે હું નથુરામ આ નાટકનો. તો આ નાટકનું પહેલાં ટ્રેલર જોઈ લઈએ શું છે આમાં, તે આટલો બધો વિરોધ કરે છે કોંગ્રેસી ચમચાઓ. જાણીએ ચાલો. अखंड भारत हमारा है. वंदे मातरम. वंदे मातरम. Great job. All the cast is superb. I love the fantastic. मुझको मेरी रगों में बहते लहू ने ललकारा, इसीलिए मैंने गांधी को दिल्ली जाकर मारा. It's a beautifully written, beautifully directed, and wonderfully performed play. I am shocked, absolutely impressed, outstanding. અહિંસા પરમો ધર્મ એ અડધો શ્લોક છે. આખો શ્લોક છે અહિંસા પરમો ધર્મ, ધર્મ અહિંસા તથૈ વચ્ચ. અર્થાત તમારો ધર્મ જ્યારે સંકટમાં હોય એને બચાવવું એ તમારું કર્તવ્ય છે. इवन if it means violence. जितना पीस ऑफ हिस्ट्री आज हमने देखा वो बहुत सुंदर नाटकीय ढंग से पंचित किया गया. તું સાવરકરને તો ઓળખતો જ હશે. હું માત્ર એમને ઓળખતો જ નથી, એમની પૂજા પણ કરું છું. એટલે આ અત્યાર પાછળના ષડયંત્રમાં તારી સાથે એ પણ સામેલ છે. Play is actually a peep into the censored chapter, and it is very swiftly told. ગાંધીજીની હત્યાને મામલે સાવરકરની તુરંત જ ધરપકડ કરવાનો મારો ઓર્ડર છે. આઈજીપી અર્જુન દાસ જોડે. જી બાપુ. A wonderful performance, wonderful acting, wonderful direction, and the dialogues just superb. આ વાતને લાઈટલી ના લેતા બાપુ. અમને તમારી જરૂર છે બાપુ. આખા દેશને તમારી જરૂર છે. જોયેલા શ્રેષ્ઠ 10 નાટકમાં આ નાટકનું સ્થાન આવે જ. જો સત્યના પક્ષે છો તો આ નાટક પાછું જોવું જોઈએ. बड़ा एंजॉय कर रहा हूँ अपने आप को एंड इट्स अ वंडरफुल शो. તો દોસ્તો, આ છે હું નથુરામ આવી રહ્યું એ નાટક. હવે આ નાટકનો શું કામ વિરોધ કરતા હશે આ હરામખોરો કોંગ્રેસી ચમચાઓ, એ ખબર નથી પડતી. અભિવ્યક્તિની આઝાદીવાળો દેશ છે, લોકશાહી છે, તો એમાં અભિવ્યક્તિની આઝાદી કોઈ એનો લાભ લે તો એમાં વાંધો શું છે? આ કોઈ ઇટાલિયન સરકારની તાનાશાહી નથી. આ જો વિચાર કરો દોસ્તો, તાનાશાહી હોત, આ લોકોની સરકાર હોત તો આ લોકો શું કરતા હોત આપણી ઉપર. અહીંયા તો 25-30 વર્ષથી આ લોકોને દૂર રાખ્યા છે સત્તા પરથી, છતાં પણ આટલી ભયંકર હદે એ લોકો આપણા અભિવ્યક્તિની આઝાદી ઉપર ભયંકર એ કરે છે. તો પછી આ હરામખોરો સત્તામાં હોય તો શું કરી દેત? અને નથુરામ ગોડસે, કદાચ મને લાગે છે ત્યાં સુધી આ એમના વિશે જ હશે નાટક. તો નથુરામ ગોડસે વધ કર્યું છે, તો એની એમણે સજા પણ તમારા કાયદા કાનૂનથી મળી ગઈ છે. એમને ફાંસીની આપી દીધી છે, તો એમને તમે સજા આપી દીધી, તો હવે શું છે? હવે શું કામ તમે એને દુશ્મન માનો છો? એમનામાં દેશભક્તિનું જેટલું ભરેલી છે એટલી આપણામાં નથી. આ કોઈ અંગ્રેજોના દલાલ નહોતા નથુરામ ગોડસે કે પોતે સત્તા માટે, આઝાદી મેળવવા માટે આગળ આવ્યા હોય. જેવી રીતે ગાંધી, નહેરુ, આ લોકો પોતે સત્તાનો શિખર ઉપર પહોંચવા માટે દેશને ગુમરાહ કરી દીધો હતો. 2 ભાગલા પાડી દીધા, દેશના 3 કટકા કરી નાખ્યા. તો પણ આ હરામખોરો આટલા મોટા ભા બનતા હોય તો એક સામાન્ય દેશભક્ત હતો જે કરોડો હિન્દુઓનું હત્યાઓ પાકિસ્તાનમાં મુલ્લાઓ દ્વારા થતી હતી એ જોઈ ના શક્યો. એના કારણે એણે જે કોઈ કૃત્ય કર્યું છે તો એનાથી વાંધો શું છે? અર્જુનથી લઈને બધા જ કોઈને કોઈની હત્યા કરી છે, વધ કર્યા છે, રાક્ષસોના વધ કર્યા છે. એના કારણે તો એ લોકો આદર્શ છે. તો નથુરામ ગોડસે, તમને એમ લાગતું હોય કે એણે કંઈ ખોટું કર્યું છે તમારા કાયદા કાનૂન પ્રમાણે, તો તમે એ પ્રમાણે એને સજા આપી દીધી છે. પણ એણે એ ખોટું કર્યું છે કે સાચું કર્યું છે એ તો દરેક વ્યક્તિ આવા નાટક જોશે, એનું જીવન જોશે, એ ઉપરથી નક્કી કરશે. તમે કોણ છો એને કોઈ કંઈ ટેગ આપવાવાળા? તમે એને હત્યારાથી વધારે કાંઈ ના કહી શકો. અને તમે કહો, અમને કંઈ વાંધો નથી, તમે એને હત્યારો કહો કે ફલાણું કહો, ઢીમકાણું કહો, જે કહેવું હોય કહો. પણ અમારા માટે તો એ મહાન દેશભક્ત છે. જરૂર એમણે બહુ મોટી ભૂલ કરી એક અંગ્રેજના એજન્ટનો વધ કરીને. એ અંગ્રેજના એજન્ટનો વધ ના કર્યો હોત ને તો અત્યારે આ જે આ 2-5 જણા લુખ્ખાઓ છે એમનો હીરો ના બન્યો હોત એ. બાકી તો એ બ્રહ્મચર્યના એના જે પ્રયોગો છે, નાની નાની સગીરા છોકરીઓ સાથે એ જે ભયંકર કૃત્ય આશ્રમમાં, સાબરમતી આશ્રમમાં કરતો હતો, આ હરામખોરને એની જો સાચી હકીકત લોકો જાણે જ છે, મોટા ભાગના જાણે જ છે એની હકીકત. એટલે એને કોઈ બાપ નથી બનાવતું, પણ આ કોંગ્રેસી અમુક લોકો એને રાષ્ટ્રપિતા સુધી બનાવી નાખે છે, એના રાષ્ટ્રના પિતા.
બાકી એ બે કોડીનો ખાલી પાકિસ્તાન ને બાંગ્લાદેશનો જ રાષ્ટ્રપિતા છે. એટલે આ કોંગ્રેસિયાઓનો રાષ્ટ્ર તો હકીકતમાં એ જ છે, પાકિસ્તાન ને બાંગ્લાદેશ. બાકી ભારત તો હજારો વસ્તી છે, એનો કોઈ બાપ બનવા સમર્થ જ નથી. તો આ હરામખોરો આવું કહેતા હોય છે તો અમે તો કઈ વાંધો નથી વિરોધ કરતા તમારો, કે તમે આમ ના કહેશો આમ ના. લીગલી કોઈ સ્ટેટસ નથી એ ગાંધીનું, આ રીતનું રાષ્ટ્રપિતાનું કે એવું કોઈ પણ. એટલે તમે લોકો ભસ્યા કરો, એનાથી કંઈ ફરક પડવાનો નથી. અમારો દેશ હજારો વર્ષ જૂનો છે, એનો બાપ બનવા 50 વર્ષનો ડોહો એનો બાપ બનવાનો હતો ને એ પણ કેટલો તકલાદી. આજના કાયદા કાનૂન, તમારા જ કાયદા કાનૂન પ્રમાણે એની ઉપર જો સાબરમતી આશ્રમમાં એ જે કાંડ કરતો હતો ને એ કરવામાં એની ઉપર લગાડવામાં આવે ને તો એ બલાત્કારી, પછી એની ઉપર પોસ્કોના લાગી જાય, બલાત્કારના લાગી જાય, સગીરા ઉપર બલાત્કારના લાગી જાય. આટલા તમારા કાયદા કાનૂન લાગી જાય અને એ અત્યારે બલાત્કારી કહેવાય. એવાને તમે તમારા રાષ્ટ્રનો પિતા કહો છો. એટલે ચમચાઓ તમે છે ને આ બધા કરો છો ખેલ, એનાથી તો કંઈ ફરક નથી પડતો. મારા જેવાને ખબર જ નથી કે આ શું છે, નાટક શું છે. એણે જોઈ લીધું ટ્રેલર અને એક વિડીયો પણ બનાવી દીધો અને નથુરામ પ્રત્યે અમને વધારે હવે અહોભાવ થઈ ગયો છે. એમના જે જીવન શું કામ એમણે આપ્યું, આવું કદાચ કંઈક જાણવા મળશે. હવે હું ડીપમાં રિસર્ચ કરીશ નથુરામ ગોડસે શું છે, હું નથુરામ ગોડસે તો શું છે આ નાટક વિશે, તો વધારે હવે જાણીશું આપણે. તો કોંગ્રેસિયાઓનો તો આમ તો આભાર માનીએ કે એના લીધે જ આપણા નથુરામ ગોડસે હવે હીરો બનવા જઈ રહ્યા છે. એમણે જે કાંડ કર્યું હતું ને એ મારા વિચારોથી કહું ને તો એ બહુ ખોટું કર્યું હતું. એના લીધે એક અંગ્રેજનો એજન્ટ ઇતિહાસમાં લખાવાનો હતો, એના બદલે અત્યારે એના પ્રત્યે બધાને બહુ સહાનુભૂતિ થઈ ગઈ છે કે એની હત્યા થઈ, વધ થયો એટલા માટે, કોઈએ ગોળી મારી દીધી ને એના કારણે. બાકી એ વ્યક્તિ ઇતિહાસમાં અંગ્રેજોના એજન્ટથી વધારે કાંઈ જ ના બની શકત. અને ઉપરથી એ વ્યક્તિ આજના કાયદા કાનૂન પ્રમાણે જો જોવા જાય ને તો બલાત્કારી અને પોસ્કોવાળો હોતે રહે. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું, ભગવાનને ગમ્યું એ ખરું. ચાલો દોસ્તો, રામ રામ.